નમસ્કાર મિત્રો, હું છું જયેશ રાઠવા અને આપ સૌનું નચિકેત સ્ટડી પર હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો, તમારી કોન્સ્ટેબલની એક્ઝામ ધીરે ધીરે નજીક આવી રહી છે। ધીરે દિવસો ઓછા થઈ રહ્યા છે, એટલે હવે આપણો સમય છે મિત્રો રિવિઝન કરવાનો। આપણે જે કંઈ પણ તૈયારી આની પાછળ કરી ચૂક્યા છે, ઘણા બધા મહિનાઓથી આપણે તૈયારીમાં લાગ્યા હતા અને તૈયારી બધી આપણે પૂરી કરી નાખી હશે, હે ને? એવી હું આશા રાખું છું। એટલે હવે મિત્રો, આ સમય છે તમારો રિવિઝન કરવાનો। રિવિઝન મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, કરવું જ જોઈએ, તો જ તમે તમારી પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે લાવી શકો છો। એ હેતુસર આપણે મિત્રો દરેક ટોપિક પ્રમાણે એ ટોપિકના અનુલક્ષીને કયા કયા આઈએમપી પ્રશ્નો છે, ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કે જે મહત્ત્વના છે, જે એક્ઝામમાં આવી શકે છે, હે ને? ઘણા પ્રશ્નો બેઠે પણ આવી જતા હોય છે, એટલા માટે આપણે મિત્રો એ દરેક ટોપિક વાઇઝ પ્રશ્નોના જવાબને સોલ્વ કરીએ છીએ, બરાબર છે? ચાલો, તો આજના વિડીયોમાં મિત્રો તમે જોયું હશે થંબનેલ તેવી રીતે, આમાં આપણે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ આ બંને ધર્મ વિશેના જે કંઈ પણ પ્રશ્નો છે, આઈએમપી પ્રશ્નો, એ આપણે સોલ્વ કરવાના છે। ચાલો શરૂઆત કરીએ છીએ આપણે। સૌથી પહેલો પ્રશ્ન છે, જૈન ધર્મના સંસ્થાપક કોણ હતા? એટલે જૈન ધર્મની શરૂઆત કોણે કરી? તો મિત્રો ઋષભદેવ, બરાબર છે? ઋષભદેવ જે છે મિત્રો એ જૈન ધર્મના સંસ્થાપક તરીકે ઓળખાય છે। ત્યાર પછીના પ્રશ્ન છે, જૈન ધર્મના છેલ્લા તીર્થંકર કોણ હતા? તો કે મહાવીર સ્વામી એ મિત્રો જૈન ધર્મના 24મા તીર્થંકર એટલે કે છેલ્લા તીર્થંકર કહેવામાં આવે છે। ત્યાર પછીનો પ્રશ્ન, મહાવીર સ્વામીનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો કે વૈશાલી પાસે આવેલા કુંડગ્રામ પાસે મહાવીર સ્વામીનો જન્મ થયો હતો। વૈશાલી પાસે આવેલા કુંડગ્રામ પાસે જે મહાવીર સ્વામી છે એમનો જન્મ થયો હતો। ત્યાર પછીનો પ્રશ્ન છે, મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ। મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ભાઈ? સિદ્ધાર્થ હતું। મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું? તો કે ત્રિશલા દેવી એટલે કે ત્રિશલા હતું। ત્યાર પછી મહાવીર સ્વામીએ ઘરગ્રસ્ત ત્યાગ કર્યો કે ક્યારે કર્યો હતો? તો કે મહાવીર સ્વામીએ સાહેબ 30 વર્ષની ઉંમરે પોતાનો ઘરગ્રસ્ત જે પોતે ત્યાગ કર્યો હતો, પોતાના ઘરનો ત્યાગ કર્યો હતો। ગૃહસ્થ જીવનને ત્યાગીને એ આગળ નીકળી ગયા હતા। ત્યાર પછીનો પ્રશ્ન, મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી તપસ્યા કરી? તો કે 12 અને અડધું એટલે કે 12.5 વર્ષ। એક્ઝામમાં તમને માત્ર મિત્રો 12 વર્ષ પણ આવે, પણ આપણે એકચ્યુઅલમાં શું છે 12 અને અડધું એટલે 12.5 વર્ષ સુધી એમને તપશ્ચર્યા કરેલી હતી। આગળનો પ્રશ્ન છે, મહાવીર સ્વામીને કેવું જ્ઞાન મળ્યું હતું? તો કે ભાઈ કેવલ જ્ઞાન મળ્યું હતું એમને। મહાવીર સ્વામીને કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું। આવા પ્રશ્ન પૂછાય ને તો આપણે મિત્રો કન્ફ્યુઝ થઈ જ જઈએ, કારણ કે આમાં ખબર જ ના પડે, આવું વાંચ્યું જ ન હોય આપણને। આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ અઘરું પૂછાશે, પેપર એકદમ સિમ્પલ પૂછાય, હે ને? એટલા માટે ખાસ આ તમે ધ્યાન રાખજો, મહાવીર સ્વામીને મિત્રો કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું હતું। ત્યાર પછી મહાવીર સ્વામીને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો મિત્રો મહાવીર સ્વામીને સાલના વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું। યાદ રાખજો, સાલનું વૃક્ષ આવે ને, એ સાલના વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું। 10મા નંબરનો પ્રશ્ન થાય છે, મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? તો અર્ધમાગધી ભાષામાં। અર્ધમાગધી ભાષાની અંદર, બરાબર છે મિત્રો, મહાવીર સ્વામીએ ઉપદેશ આપેલો હતો। ક્લિયર છે? ત્યાર પછીનો પ્રશ્ન છે, જૈન ધર્મના કયા 3 રત્ન છે? તો કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર। ફરી કહું છું, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્ર, આ 3 રત્ન જૈન ધર્મના છે। જૈન ધર્મના 5 મહાવ્રત કયા કયા છે? તો કે ભાઈ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ। 5 છે, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ બધા 5 મહાવ્રત છે। તમે લોકો આ રીતે મોડે કરી શકો છો, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, ત્યાર પછી સત્ય અને બ્રહ્મચર્ય, આવું તો ઇઝીલી યાદ રહી જશે। આગળ, મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં સ્થળે થયું હતું? બરાબર, તો પાવાપુરી બિહારમાં આવેલું જે છે ત્યાં મહાવીર સ્વામીનું નિર્વાણ થયું હતું। જૈન ધર્મમાં તીર્થંકરની સંખ્યા કેટલી છે? તો કે 24 છે। આપણે જોયું કે 24મા તીર્થંકર મહાવીર સ્વામી પોતે છે અને છેલ્લા તીર્થંકર છે, તો કુલ 24 તીર્થંકર એ મહાવીર જે જૈન ધર્મમાં છે થઈ ચૂક્યા છે। આગળનો પ્રશ્ન, જૈન ધર્મના 2 મુખ્ય પંથ કયા કયા છે? તો કે ભાઈ શ્વેતાંબર અને દિગંબર। શ્વેત એટલે કે સફેદ કપડાં પહેરે ને એ શ્વેતાંબર, અને દિશા બતાવે એ દિગંબર, હે ને? આવું કહેવામાં આવે છે। દિગંબર છે મિત્રો એ સાઉથમાં એટલે કે દક્ષિણમાં, અને શ્વેતાંબર જે છે એ ઉત્તરમાં હોય। આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। આગળનો પ્રશ્ન, જૈન ધર્મમાં તપનો જે મહત્વનો ગ્રંથ કયો છે તપ કરવા માટે? તો આચારાંગ સૂત્ર। આચારાંગ સૂત્ર જે છે ને એ જૈન ધર્મમાં તપનો મહત્વનો ગ્રંથ છે। આગળનો પ્રશ્ન છે,
જૈન ધર્મે યજ્ઞ અને બલિ પ્રથાને માને છે કે નહીં? તો કે ના ભાઈ, કોઈ ધર્મ નહીં માનતું, હે ને, કોઈ ધર્મ આવું માનતું નથી. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવને હિન્દુ ધર્મમાં શું કહેવાય છે? તો કે ભગવાન ઋષભ તરીકે ઓળખવામાં આવે છે. ઋષભદેવને ભગવાન ઋષભ તરીકે પણ ઓળખવામાં આવે છે. જૈન ધર્મમાં દિવાળી કઈ રીતે ઉજવાય છે? તો કે મહાવીર સ્વામીના નિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, દિવાળી જોડે સંકળાયેલ તહેવાર આ પણ છે, મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ. મહાવીરે જૈન સંગઠન કેટલા ભાગમાં વહેંચ્યું હતું? તો કે 4 ભાગમાં વહેંચેલું હતું સાહેબ. સાધુ, સાધ્વી, તો શ્રાવક અને શ્રાવિકા. ફરી કહું છું, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા 4 ભાગમાં વહેંચેલું હતું. ચાલો, હવે પ્રશ્ન આવશે આપણા બૌદ્ધ ધર્મ વિશે. બૌદ્ધ ધર્મના સંસ્થાપક એટલે સ્થાપક કોણ હતા? તો ગૌતમ બુદ્ધ પોતે જે છે ને, એ ગૌતમ બુદ્ધ જે છે એ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. ભગવાન બુદ્ધનો જન્મ કઈ જગ્યાએ થયો હતો? તો કે નેપાળમાં આવેલું લુંબિની જે છે, જે જગ્યા છે, એ લુંબિની સ્થળે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો. નામ શું હતું? મૂળ નામ એમનું? તો કે સિદ્ધાર્થ નામ એમનું મૂળ નામ હતું. ચલો, બુદ્ધના પિતાનું નામ શું હતું? તો કે શુદ્ધોધન. શુદ્ધોધન જે છે બુદ્ધના પિતાનું નામ હતું. ત્યાર પછી ભગવાન બુદ્ધના માતાનું નામ શું હતું? માયાદેવી નામ હતું, માયાદેવી. ભગવાન બુદ્ધનું લગ્ન કોના સાથે થયું હતું? તો કે યશોધરા સાથે થયું હતું. ત્યાર પછી ભગવાન બુદ્ધના પુત્રોનું નામ શું હતું? તો કે રાહુલ નામ હતું, રાહુલ. આ તમારે ખાસ બધા નામ યાદ રાખવાના છે. ભગવાન બુદ્ધ એ ઘર ત્યાગ ક્યારે કર્યો? તો કે 29 વર્ષની ઉંમરે એમને ઘરનો ત્યાગ કર્યો હતો. ભગવાન બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું? તો કે બોધિ વૃક્ષ, એટલે કે પીપળાના ઝાડ નીચે એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. એને બોધિ વૃક્ષ પણ કહેવામાં આવે છે. બોધિ વૃક્ષ ક્યાં છે? તો કે બોધિ વૃક્ષ બોધ ગયા, બિહારમાં આવેલી જગ્યા છે બોધ ગયા, ત્યાં બોધિ વૃક્ષ આવેલું છે. ભગવાન બુદ્ધને કેટલા વર્ષના તપ પછી જ્ઞાન મળ્યું? તો ભગવાન બુદ્ધને મિત્રો 6 વર્ષ તપ કર્યા પછી એમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભગવાન બુદ્ધ ધર્મના 4 આર્ય સત્ય શું કહે છે? ભગવાન બુદ્ધ ધર્મ જે છે, ભગવાન બુદ્ધ અને એના ધર્મ બૌદ્ધ ધર્મ, 4 આ સત્ય કયા કયા છે? તો દુઃખ, દુઃખનું કારણ, દુઃખનું નિવારણ, દુઃખ નિવારવાનો માર્ગ. આ 4 છે ને, એ એના 4 સત્ય છે. ફરીથી, દુઃખ, દુઃખનું કારણ, દુઃખનું નિવારણ અને દુઃખ નિવારવાનો માર્ગ, એ ભગવાન બુદ્ધે આપેલા બૌદ્ધ ધર્મના 4 સત્ય છે. અષ્ટાંગિક માર્ગ કયો છે? તો કે સમ્યક દ્રષ્ટિ, સંકલ્પ, વાણી, કર્મ. બરાબર છે. આજનો જે દિવસ છે એ પ્રયત્ન અને સમાધિ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ ક્યાં સ્થળે આપ્યો હતો? તો કે સાણીપાથન, સરનાથ. સારનાથ જે છે ને, સારનાથ આવશે અહીંયા, ત્યાં ભગવાન બુદ્ધે ઉપદેશ આપ્યો હતો. ભગવાન બુદ્ધનું નિર્વાણ ક્યાં થયું હતું? કુશીનગર, ત્યાં ભગવાન બુદ્ધનું નિર્વાણ થયું હતું. બૌદ્ધ ધર્મના 3 રત્ન કયા છે? તો કે બુદ્ધ, ધમ્મ અને સંઘ. આ 3 એના રત્ન છે. ફરી કહું છું, બુદ્ધ, ધમ્મ અને સંઘ. બૌદ્ધ ધર્મમાં પાળી ભાષા અથવા તો પાલી ભાષા, તમે જે કોઈ ચાલશે, પણ પાલી તમારે બુકમાં આપેલું હશે. તો બૌદ્ધ ધર્મના પાલી ભાષાનું મહત્વ શું છે? કારણ કે બુદ્ધના મિત્રો બધા ઉપદેશો કેવા છે? પાલી ભાષામાં છે. કેવા ભાષામાં છે? પાલી ભાષામાં. એટલા માટે ભાષાનું મહત્વ છે. આગળ, બૌદ્ધ ધર્મમાં મુખ્ય ગ્રંથો કયા કયા છે? હવે બધાને આવડતું હશે. ત્રિપિટક જેને કહેવાય છે, એમાં વિનય પિટક, સુત્ત પિટક ને સુત્ત આવશે, અને અભિધમ્મ પિટક. વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ્મ પિટક. અશોક એ બૌદ્ધ ધર્મ પરિષદમાં બૌદ્ધ ધર્મ કઈ પરિષદમાં સ્વીકાર્યો? તો કે 3જી બૌદ્ધ પરિષદ ભરાઈ હતી, એમાં અશોક જે છે, અશોક નથી અહીંયા, અશોકે ધર્મને સ્વીકાર્યો હતો. પ્રથમ બૌદ્ધ પરિષદ ક્યારે અને ક્યાં મળી? તો કે રાજગૃહમાં મળી હતી. ઈસવીસન પૂર્વે 483ની અંદર બૌદ્ધ ધર્મ પરિષદ સૌથી પહેલા મળી હતી. ત્યાર પછી બૌદ્ધ ધર્મના 2 મુખ્ય પંથ કયા કયા છે? તો હીનયાન અને મહાયાન એ બૌદ્ધ ધર્મના મુખ્ય 2 અંગો છે, પંથ છે. હીનયાન અને મહાયાનમાં તફાવત શું છે? તો મિત્રો, હીનયાનમાં કઠિન નિયમો હોય, જ્યારે મહાયાન જે છે ને, ત્યાં સરળતા અને ભક્તિભાવ તમને જોવા મળે છે. ત્યાર પછી વિશ્વવિખ્યાત બૌદ્ધ વિહાર કયો છે? તો નાલંદા મહાવિહાર. નળંદા નથી, નાલંદા મહાવિહાર જે છે એ સૌથી વિશ્વવિખ્યાત બૌદ્ધ વિહાર છે. બૌદ્ધ ધર્મની ગોળાકાર સ્મારક? તો કે સ્તૂપ. સ્તૂપ જે છે ને, સ્તૂપ આવે, આ ગોળાકાર આવી રીતના આવે,
તો એ ગોળાકાર સ્મારક એ જે છે એ સ્તૂપ કહેવામાં આવે છે. સાચા બૌદ્ધ ધર્મનું મૂળ શાના પર છે? તો કે કરુણા અને અહિંસા પર છે. બૌદ્ધ ધર્મનો મૂળ શાના પર? કરુણા રાખવી અને અહિંસા કરવી એ બૌદ્ધ ધર્મનો મૂળ છે. ત્યાર પછી બુદ્ધના મહત્વના શિષ્યોમાં કોનું નામ છે? તો કે આનંદ, સારીપુત્ર અને મહાકશ્યપ. આનંદ, સારીપુત્ર અને મહાકશ્યપ આ 3 શિષ્યોનું મહત્વના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મના પ્રચારમાં અશોકનો કેટલો, અશોક નથી ભાઈ, અહીંયા અશોક થશે, અશોકનો કેટલો ફાળો હતો? તો ઘણા બધો ફાળો મિત્રો હતો. તેમને ધર્મ મહામાત્રો મોકલ્યા હતા. એમને પોતાના છોકરાઓને પણ બધી જગ્યાએ મોકલી આપ્યા હતા. બરાબર છે, બૌદ્ધ ધર્મનો ફેલાવો કરવા માટે. બૌદ્ધ ધર્મ કઈ દિશામાં વધારે પ્રસર્યો હતો? કે ભાઈ દક્ષિણ અને પૂર્વ એશિયામાં બૌદ્ધ ધર્મ વધારે પ્રમાણમાં પ્રસર્યો હતો. ત્યાર પછી બૌદ્ધ ધર્મના અનુયાયીને શું કહેવામાં આવે? તો કે બૌદ્ધ જ કહેવામાં આવે ભાઈ. અને છેલ્લો પ્રશ્ન છે, બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો શું છે? તો કે ભાઈ મધ્ય માર્ગ, અહિંસા, કર્મ અને પુનર્જન્મ આ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો છે. ક્લિયર છે મિત્રો? તો આ હતા આપણા જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના મોસ્ટલી આઈએમપી પ્રશ્નો જે તમને મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે છે. આ આપણે બધું રિવિઝન કરાવેલું છે મિત્રો. આની સિવાય પણ ઘણા બધા પ્રશ્નો હોઈ શકે છે, પણ જેટલા કંઈ પણ આપણે આઈએમપી ક્વેશ્ચન છે ને કે એક્ઝામમાં આવે ને તમે ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છો મિત્રો, એના માટે આપણે બધું સોલ્વ તમને કરાવેલું છે. તો આ તમામ પ્રશ્નો મિત્રો ખાસ એકવાર રિવાઇઝ કરી લેજો અને જોઈ લેજો, એટલે એક્ઝામમાં આવે તો તરત તમે મિત્રો ટીક કરીને ભાગો. ક્લિયર છે? તો મળીએ છીએ ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં ફરીથી આપણે નવો જ ટોપિક લઈને એના 50 પ્રશ્નોને સોલ્વ કરવાના છે. તો મિત્રો તમામ જે આ પ્રશ્નો છે ને ખાસ એને જોઈ લેજો. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને અવશ્ય એક લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી ભાઈ તો સબસ્ક્રાઈબ કરી જ લેજો.